કેમ છો મિત્રો? મજામાં? આપણે 12મા ચેપ્ટરની અંદર ટૂંકા પ્રશ્નો ગણતા હતા, બરાબર? એમાં હજી થોડાક આગળ વધીએ. 10 સુધી આપણે ગણેલા છે. રેડી? 11માંથી ગણીએ. વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરીએ તો ક્ષેત્રફળમાં ખાલી જગ્યા જેટલો ઘટાડો થાય. આપણે આગળના લેક્ચરની અંદર વધારાનો દાખલો ગણ્યો હતો કે 10% ત્રિજ્યા વધારીએ. હવે આમાં આપણે 10%નો ઘટાડો કરવો છે, બરાબર? તો પહેલાં ત્રિજ્યા છે, ત્રિજ્યા એ આપણે ધારી લઈએ r. તો વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². હવે ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરીએ તો નવી ત્રિજ્યા છે એ કેટલી થશે? તો કે r જેટલી ત્રિજ્યા હતી એમાં ઘટાડો થયો એટલે -10%. 10% એટલે 10/100. આ 0 0 કેન્સલ, ચોકડી ગુણાકાર કરીએ એટલે 10 × 10, 10r - 1r એટલે એ થશે 9r/10, બરાબર? ચોકડી ગુણાકાર 10r - 1r એટલે નવી ત્રિજ્યા આપણે મળી ગઈ. હવે આપણે એનું ક્ષેત્રફળ ગોતશું તો ક્ષેત્રફળ છે πr². તો πr² એટલે 9r/10 એનો વર્ગ, 9નો વર્ગ 81, πr² એના છેદમાં 100, બરાબર? તો ત્રિજ્યા r હતી ત્યારે ક્ષેત્રફળ πr² થતું હતું. હવે ત્રિજ્યા ઘટી એટલે ક્ષેત્રફળ એ ઘટ્યું જ હોય. તો કેટલો ઘટાડો થાય? તો આપણી પાસે હતું πr² જેટલું, ઘટીને થઈ ગયું 81 πr²/100, બરાબર? ઘટે છે એટલે પહેલાં વધારે હોય, પછી ત્રિજ્યા ઘટી. હવે આપણે અહીંયા લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર 100 πr² - 81 πr² એના છેદમાં 100. તો 100માંથી 81 જાય એટલે 19 πr² એના છેદમાં 100. તો πr² એટલે વર્તુળનું ક્ષેત્રફળ, બરાબર? 19/100 એટલે છેદમાંથી 100 કાઢી નાખશું એટલે 19%. એનો અર્થ એવો થયો કે જો 10% આપણે ત્રિજ્યા ઘટાડીએ તો ક્ષેત્રફળમાં 19% જેટલો ઘટાડો થાય, બરાબર? જ્યારે આપણે 10% ત્રિજ્યા વધારતા હતા તો 21% જવાબ આવતો હતો. ઘટાડીએ તો કેટલા ટકા થશે? 19%, બરાબર? તો આ પહેલો પ્રશ્ન એટલે કે 11મો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. એના પછી 12મો પ્રશ્ન, લઘુચાપ ABની લંબાઈ, લઘુચાપ ABની લંબાઈ. હવે લઘુચાપની લંબાઈ જેને આપણે કહીએ છીએ L, આ લઘુચાપની લંબાઈ પરિઘ કરતાં, આ પરિઘ કરતાં, જો કરતાં શબ્દ ક્યાં આવ્યો તો કે પરિઘ પાસે, એટલે પરિઘમાં ફેરફાર થાય. આના કરતાં કેટલા ભાગની છે? ચોથા ભાગની છે. એટલે એને ભાગ્યા 4 એટલે એ બે સરખા થઈ ગયા, બરાબર? લઘુચાપની લંબાઈ છે એ પરિઘ કરતાં ચોથા ભાગની છે. પરિઘ કરતાં, મેં તમને કીધું થી કે કરતાં નામનો શબ્દ હોય અહીંયા ફેરફાર થાય. કરતાં શબ્દ પરિઘ પાસે છે એટલે અહીંયા ફેરફાર થાય. ચોથા ભાગની છે એટલે એને ભાગ્યા કેટલા? 4. તો તે ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો મતલબ થીટા, આપણે થીટા મેળવવું છે. તો એલનું સૂત્ર આપણી પાસે છે πr²/180, પરિઘ એટલે 2πr એના છેદમાં 4, બરાબર? તો બે બાજુથી આ πr છે એ છેદમાં જશે એટલે πr બે બાજુથી ઉડી જશે, બરાબર? તો આપણી પાસે વધશે અહીંયા થીટા બરાબર 180 × 2 એના છેદમાં 4. તો 2 2 4, 2 90, 180 એટલે થીટા બરાબર થશે 90. તો કેન્દ્ર આગળ ખૂણો બનશે એ કેટલા ભાગનો? તો કે 90. આ મોટા ભાગના આમાં ક્વેશ્ચન છે, બધા ટૂંકા પ્રશ્નો છે, એ કોઈને કોઈ પરીક્ષામાં પૂછાયેલા છે. કદાચ આપણા ગુજરાત બોર્ડની પરીક્ષામાં
અથવા તો CBSEમાં પૂછાયેલા જ પ્રશ્નો છે આવા ટાઈપના આપણે ગણતા આવડતા હોવા જોઈએ, એટલે આપણે પ્રેક્ટિસ કરવી પડે. ચાલો એની આગળ 13મો પ્રશ્ન. એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ, એક વર્તુળ એની પરસ્પર લંબ ત્રિજ્યાઓ, આ O, આ A અને આ B લંબ ત્રિજ્યાઓ, મતલબ એ બે વચ્ચે ખૂણો 90 બને. જો લઘુ વૃત્તાંશની પરિમિતિ, જોજો બરાબર ધ્યાનથી, લઘુ વૃત્તાંશની પરિમિતિ, લઘુ વૃત્તાંશ એટલે એટલો ભાગ, બરાબર, આ ત્રિજ્યા, આ ચાપની લંબાઈ AB L, આ લઘુ વૃત્તાંશ આટલો ભાગ, એ લઘુ વૃત્તાંશની પરિમિતિ, પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, R પ્લસ L, આ પરિમિતિ આપણી પાસે કેટલી છે 20. તો R બરાબર કેટલા? R પ્લસ R એટલે 2R પ્લસ L, એલનું સૂત્ર છે આપણી પાસે પાઈ આર થીટાના છેદમાં 180 એના બરાબર 20. આ બેમાંથી આપણે આરને સામાન્ય કાઢી લઈએ એટલે અહીં વધશે 2 પ્લસ પાઈની કિંમત મૂકી દો 22/7, થીટા બરાબર 90 એના છેદમાં 180. અને જ્યારે 1 માર્કનો પ્રશ્ન હોય ત્યારે કદાચ આપણે પાઈની કિંમત ના મૂકીએ તો પણ ચાલે, કારણ કે ઓપ્શનમાં એવું જ હોય છે. તો 90/180, તો આર બરાબર આર કાઉન્સમાં અહીંયા લસા લઈએ એટલે છેદનો ગુણાકાર 2 એકુ 2, ચોકડી ગુણાકાર 2 2 4, 4 પ્લસ પાઈ એના બરાબર 20. તો આર બરાબર 2 ભાગાકારમાંથી ગુણાકારમાં 20 2 40 એના છેદમાં પાઈ પ્લસ 4. તો આવી આપણને મળશે ત્રિજ્યા, બરાબર. તો આર પ્લસ આર અને એલ ત્રણેયનો સરવાળો એટલે પરિમિતિ 20, આર પ્લસ આર એટલે 2R, એલ એટલે પાઈ આર થીટા છેદમાં 180 બરાબર 20. આમાંથી આરને કોમન લઈ લેલા, અહીં વધ્યા 2, આર કોમન લઈ લીધા, પાઈ થીટા બરાબર 90 એના છેદમાં 180, 90/180, ચોકડી ગુણાકાર કરો એટલે 2 2 4 પ્લસ 1 પાઈ એના છેદમાં 2, બરાબર, એટલે 20 2 40 એના છેદમાં પાઈ પ્લસ 4 આપણને મળશે એની ત્રિજ્યા, બરાબર. ચાલો આપણે 13મો પ્રશ્ન ગણ્યો. એની આગળ 14મો. એમાં આપણે એમ કીધું કે 9 સેમી ત્રિજ્યાના વર્તુળના વૃતાંશ, બરાબર. તો એમાં પણ આ ટાઈપનો જ કંઈક દાખલો પૂછાણો છે. એમાં આપણને 14માની અંદર 9 સેમી ત્રિજ્યા, આર આપી દીધા 9, વૃતાંશની પરિમિતિ, આ વૃતાંશની પરિમિતિ આર પ્લસ આર 2R પ્લસ એલ, બરાબર. આ વૃતાંશની પરિમિતિ આપેલી છે 76/3, 76/3. તો વૃતાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? આ વૃતાંશનું આપણે ક્ષેત્રફળ પૂછ્યું છે, બરાબર. તો આર આપેલું છે, આર બરાબર 9 પ્લસ એલ, તો એલ બરાબર થશે 9 2 18, એને સામે લઈ જાય 76/3 માઇનસ 18, તો એલ બરાબર 3 એકુ 3, ચોકડી ગુણાકાર 76 માઇનસ 18 તેરી 54. તો 76માંથી 54 બાદ કરીએ તો 6માંથી 4 એટલે 2, 7માંથી 5 એટલે 2 એના છેદમાં 3. આ આપણે મળી ગયું એલ. એલ કેટલું મળશે? તો કે 22/3. હવે આપણે વૃતાંશનું ક્ષેત્રફળ જોઈએ છે. તો આપણી પાસે એલ તો તૈયાર છે, તો આપણી પાસે સૂત્ર છે કે 1/2 એલ ગુણાકારમાં આર. તો 1/2 એના ગુણાકારમાં એલ, એલ બરાબર 22/3 અને આર બરાબર કેટલા છે? 9. એટલે આપણને એમાંથી 1/2 એલની કિંમત 22/3, આર બરાબર હતા 9.
તો 3 3 9, 11 2 22, 11 3 33, બરાબર. તો આપણને જે આ ક્ષેત્રફળ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 એલ ગુણાકારમાં આર, પછી એલની કિંમત પાય આર થીટાના છેદમાં 180 મૂકો તોય થાય, પણ છેવટે ગણતરી તો આ જ આવવાની છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે આર પ્લસ આર એટલે 2r પ્લસ એલ, એ આપણને આપી દીધું હતું, બરાબર. એમાંથી આર મૂકી દો એટલે એલ મળી ગયું, એલ મૂકો એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ 1/2 એલ ઇન્ટુ આર. ઓકે. હવે એની આગળ 15મો પ્રશ્ન જોઈએ. એમાં એમ કીધું છે કે વર્તુળમાં કેન્દ્ર આગળ 150 માપનો ખૂણો આંતરતા, એટલે જે કેન્દ્ર પાસે ખૂણો બને છે અહીંયા, બરાબર. તો કેન્દ્ર આગળ ખૂણો જે બને છે એ 150 છે. લઘુચાપની લંબાઈ, લઘુચાપ એટલે આ એલ, લઘુચાપની લંબાઈ એલ છે એ 110 છે. તો ત્રિજ્યા કેટલી? સૂત્ર એક છે, એમાંથી અલગ અલગ પૂછ્યું છે. તો એલ બરાબર પાય આર થીટાના છેદમાં 180 બરાબર 110. તો પાયની કિંમત મૂકીએ એટલે 22/7. કદાચ એક માર્કમાં ઓપ્શનમાં જોવાનું, જો પાયની કિંમત ના મૂકેલી હોય તો નથી મૂકવાની. આર તો કે આપણને આરની કિંમત આપેલી નથી, એ મેળવવાનું છે. થીટા આપેલું છે 150, એના છેદમાં 180 બરાબર 110, બરાબર. હવે આમાંથી આ 0 0 ગયા, 5 3 15, 6 3 18, 3 2 6, 11 2 22. તો આર બરાબર આ 7 અને 3 ભાગાકારમાંથી ગુણાકારમાં 110 ગુણ્યા 7 ગુણ્યા 3, 11 અને 5 આ છેદમાં, બરાબર. હવે અહીંથી છેદ ઉડાડીએ તો 11 10 110, 5 2 10, બરાબર. તો આપણે આર બરાબર 2 ગુણાકારમાં 7 ગુણાકારમાં 3, 7 2 14 3 42. તો ત્રિજ્યા છે, બરાબર, એ ત્રિજ્યા આપણે કેટલી મળશે? તો કે 42 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ 150 માપનો ખૂણો છે, લઘુચાપની લંબાઈ આપી દીધી, એમાંથી આપણે પૂછેલું છે આર. તો આપણે એવું આમાંથી જોઈ શકીએ છીએ કે લઘુચાપની લંબાઈ એને આધારે એના ક્ષેત્રફળમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે નથી આપતા, બાકીનું બધું આપેલું જ હોય છે. એ ટાઈપના જ બધા પ્રશ્નો છે. આર કે થીટા બેમાંથી એક આપે, એક પૂછ્યું હોય, કાં ક્ષેત્રફળ કીધું હોય, હમણાં આગળનો પ્રશ્ન સોલ્વ કર્યો એમ, બરાબર. મતલબ જ્યારે આપણે સૂત્ર ક્લિયર આવડતા હોય તો મોસ્ટ ઓફ ક્યાંય પ્રોબ્લેમ થાય એવું નથી. આપણો પહેલા લેક્ચરની થિયરી અગત્યની છે, જે આપણે લેક્ચરમાં આપણે થિયરી શીખા છીએ. એની આગળ 16મો પ્રશ્ન. ઓ કેન્દ્ર અને 6 ત્રિજ્યા, એમાં લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા હોય. હવે આપણને ખબર છે કે લઘુચાપની લંબાઈ છે, લઘુચાપ, બરાબર, એ અર્ધવર્તુળ કરતાં નાનું હોય, બરાબર. આપણા થિયરીમાં શીખી ગયા કે લઘુચાપ છે લેસ ધેન થાય અર્ધું વર્તુળ, બરાબર. આપણે આમ ખબર જ છે કે આ વર્તુળ હોય તો આ લઘુચાપ છે આટલી, આ, અને આટલો ભાગ છે એ અર્ધું વર્તુળ થાય, અર્ધું વર્તુળ કરતાં આ ભાગ નાનો છે. તો લઘુચાપ લેસ ધેન અર્ધું વર્તુળ ચાપ, અર્ધું વર્તુળ એટલે પાય, આખું વર્તુળ હોય તો પરિઘ 2 પાય, એનું અડધું. હવે આપણે ત્રિજ્યા આપેલી છે 6, એટલે કે લઘુચાપની લંબાઈ લેસ ધેન 6 પાય. તો લઘુચાપની લંબાઈ હંમેશા યાદ રાખો કે 6 પાય કરતાં નાની હોય, બરાબર, 6 પાય કરતાં નાની. એટલે અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા હોય એમાં આ ધ્યાન રાખવાનું, 6 પાય કરતાં નાની હોય. રેડી? બસ એટલું જ ખાલી. જો ગુરુચાપ કીધું હોત, આને આ પ્રશ્ન છે, બરાબર, આ લઘુચાપની જગ્યાએ હું લખ્યું હોત ગુરુચાપ,
તો અહીંયા ગુરુચાપ છે, ગુરુચાપ એ ગ્રેટર ધેન થાય અર્ધ વર્તુળ ચાપ, બરાબર. તો ગુરુચાપની લંબાઈ અર્ધ વર્તુળ એટલે પાય આર, આર બરાબર આપણને 6 આપ્યા છે. તો ગુરુચાપની લંબાઈ છે એ 6 પાઈ કરતાં કેવી થાય? મોટી. અર્ધવર્તુળ એક્ઝેક્ટ કહીએ તો 6 પાઈ. લઘુચાપ એટલે આપણે લઘુચાપની વાત કરી કે લઘુચાપ છે પાયર કરતાં નાનું હોય, ગુરુચાપ હોય તો પાયર કરતાં મોટું હોય, બરાબર. એની આગળ 17મો ક્વેશ્ચન જોઈએ. 17મા પ્રશ્નમાં વર્તુળની ત્રિજ્યા 7 છે. ત્રિજ્યા એટલે આર, આર બરાબર 7. લઘુચાપની લંબાઈ એટલે એલ, આ આપેલું છે 11. આપણને પૂછેલું છે ગુરુચાપની લંબાઈ કેટલી થાય, બરાબર. તો ગુરુચાપ એટલે જાણીએ છીએ કે આ બે ત્રિજ્યા, આ ગુરુચાપ. તો આપણે આ ગુરુચાપની લંબાઈ જોઈએ છે, બરાબર. તો આપણે આગળ સૂત્રમાં શીખી ગયા. પહેલાં આપણે આખું વર્તુળ લઈ લઈએ, આખું વર્તુળ, બોર્ડર ઉપરનો ભાગ એટલે કે પરિઘ. એમાંથી આ લઘુચાપ આપણે બાદ કરી દઈએ, માઇનસ લઘુચાપ, એટલે આપણને મળશે ગુરુચાપ, બરાબર. તો હવે પરિઘ છે તો પરિઘનું સૂત્ર આપણે આવડે છે 2πr. લઘુચાપ એટલે એલ, તો 2πr એલ એટલે πr થીટા એના છેદમાં 180. આ પરિઘ આખો લીધો, એમાંથી આ લઘુચાપ બાદ કરી દીધી, બરાબર. આર આપેલું છે 7, એલ આપણને આપેલું છે 11. તો 2 ગુણાકારમાં પાઈ, આર બરાબર 7, આ એલ આપણને તૈયાર આપેલું જ છે 11. તો 2 ગુણાકારમાં પાઈની કિંમત મૂકી દઈ, 22ના છેદમાં 7 ગુણાકારમાં 7 માઇનસ 11 એટલે 7 7 ગયા, 22 2 44 માઇનસ 11 કરશું તો આપણને મળશે 33. એટલે કે આ ગુરુચાપ છે એની લંબાઈ થશે 33, બરાબર. ચાલો આપણે આ 17મો પ્રશ્ન ગણ્યો. એની આગળ 18મો પ્રશ્ન લખીએ. 18મો પ્રશ્ન છે આપણી પાસે ચાપની લંબાઈ, બરાબર. ચાપની લંબાઈ, ચાપની લંબાઈ પરિઘ કરતાં, તો જો અહીંયા કરતાં શબ્દ આવ્યું, કોની બાજુમાં? તો કે પરિઘની બાજુમાં, એટલે પરિઘમાં ફેરફાર થાય. પરિઘ કરતાં આના કરતાં 1/5 ગણી છે. ખરેખર આના કરતાં આ 1/5 ગણી હોય, આપણે આને ગુણી નાખીએ એટલે એ બે સરખા થઈ ગયા. એટલે આપણે શોર્ટકટ એમ બનાવ્યું કે જેની બાજુમાં કર્તા નામનો શબ્દ અથવા થી નામનો શબ્દ હોય, બરાબર, એનામાં ફેરફાર કરવાનું. તો આપણે પૂછેલું છે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો, થીટા આપણે મેળવવો છે. તો ચાપની લંબાઈ એટલે એલ, પરિઘ એટલે 2πr, એને ગુણ્યા 1/5. તો એલનું આપણી પાસે સૂત્ર છે કે πr થીટાના છેદમાં 180, 2πr એના છેદમાં 5, બરાબર. આપણે થીટા મેળવવું છે એટલે 180 ભાગાકારમાંથી ગુણાકારમાં, 2πr એના ગુણાકારમાં 180, અહીંથી πr છેદમાં એને ગુણ્યા 5, બરાબર. તો આમાંથી આ πr કેન્સલ અને 5 ઉડાડીએ, 5 3 15, 5 6 30. તો થીટા બરાબર 2 ગુણાકારમાં 36, મતલબ થીટા બરાબર થશે 72, બરાબર. તો ચાપની લંબાઈ એલ, પરિઘ એટલે 2πr, એના કરતાં કેટલા ગણી છે? તો કે 1/5. તો થીટા આપને કેટલું મળશે? 72. રેડી? એટલે માત્ર સૂત્ર ઉપરની જ બધી રમત ચાલુ છે. એની આગળ આપણે 19મો પ્રશ્ન લઈએ. 6 સેમી ત્રિજ્યાવાળા, 6 સેમી ત્રિજ્યા
ત્રિજ્યા આપણને આપી દીધી 6 સેમી. વર્તુળનો લઘુચાપ કેન્દ્ર આગળ 60 માપનો ખૂણો બનાવે. કેન્દ્ર આગળ બનતો ખૂણો એટલે થીટા, એ 60. તો લઘુ વૃત્તાંશની પરિમિતિ કેટલી? આપણે હમણાં જ આગળ એવા 2 પ્રશ્નો સોલ્વ કર્યા છે જેમાં લઘુ વૃત્તાંશની પરિમિતિ આપણે વાત કરતા હતા. આ એલ ચાપની લંબાઈ, આ આર, આ પણ આર. તો લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર પરિમિતિ એટલે આ ત્રણેય બાજુનો સરવાળો બરાબર આર પ્લસ એલ. તો લઘુ વૃત્તાંશની પરિમિતિ આર પ્લસ આર એટલે 2r. આર બરાબર છે 6, તો 2 ગુણાકારમાં 6. એલ એટલે પાઈ આર થીટા એના છેદમાં 180. તો 6 2 12 પ્લસ પાઈ આરની કિંમત 6, થીટા છે 60 એના છેદમાં 180 બરાબર. હવે આમાંથી આપણે છેદ ઉડાડશું તો 0 0 ગયા, 6 3 18, 3 2 6 બરાબર. તો આપણને છેલ્લો જવાબ મળશે 2 પાઈ પ્લસ 12. આ થશે લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર. આમાં આપણે પાઈની કિંમત મૂકવાની નથી, એટલા માટે કે માનો કે તમે પાઈની કિંમત 22/7 મૂકો તો 7 ક્યાંય ઉડે એમ છે નહીં. અને એટલા માટે જ તમને ઓપ્શનમાં આપેલું જ હોય કે જો ઓપ્શન છે એમાં પાઈવાળો જવાબ હોય તો તમારે કિંમત મૂકવાની નથી. જો જવાબમાં પાઈવાળો ઓપ્શન નથી તો આપણે શું કરવાનું છે? પાઈની કિંમત મૂકવાની. જેમ આપણે આગલામાં જોયું કે પાઈ બરાબર 22/7 મૂકીએ તો 7 ઉડી જતા હતા, તો કિંમત મૂકો. બાકી કિંમત મૂકવાની 1 માર્ક માટે કોઈ જરૂર નથી. રેડી? એના પછી આગળ આપણે 20મો પ્રશ્ન સોલ્વ કરીએ. બીજી એક વાત ખાસ કે આ પ્રશ્નો મારી રીતે બધા મેળવીને આપણે સોલ્વ કરીએ છીએ. એવી રીતે તમે પણ તમારી પાસે પ્રશ્નો લઈ અને સોલ્વ કરી શકો છો બરાબર. તમને અવનવી બુકમાંથી મળવાના જ છે. વર્તુળ ઓ કેન્દ્ર આર ત્રિજ્યા એમાં પાઈ આરના છેદમાં 2 માપનો લઘુચાપ. પાઈ આરના છેદમાં 2 માપનો લઘુચાપ એટલે લઘુચાપની લંબાઈ આપણને આપી દીધી. લઘુચાપની લંબાઈ બરાબર એ કેટલું આપ્યું તો કે પાઈ આરના છેદમાં 2. તો કેન્દ્ર આગળ મેં જવાબ એમાં લખ્યો છે એટલા માટે કે ઓપ્શન બધાય લખવા ના પડે. 90 માપનો ખૂણો બનાવે પણ બરાબર એ 90 જવાબ છે, એ તમે ગણશો એટલે થઈ જ જવાનું હોય. ઓ કેન્દ્ર પહેલું છે એ કેન્દ્ર કહેવાય અને બીજું છે એ ત્રિજ્યા કહેવાય. તો લઘુચાપની લંબાઈનું આપણી પાસે સૂત્ર છે કે પાઈ આર થીટા ના છેદમાં 180 બરાબર પાઈ આરના છેદમાં 2 બરાબર. તો આપણે થીટા જોઈએ છે. થીટા તો 180 ભાગાકારમાંથી ગુણાકારમાં પાઈ આર ગુણાકારમાં 180 પાઈ આર છેદમાં બરાબર. તો આ આ પાઈ આર 2 ઉડી જશે. 90 2 180 થીટા બરાબર 90 બરાબર. એટલે અહીંયા ઓપ્શન માટે કેટલા આવશે? 90 બરાબર. ચાલો એની આગળ સોલ્વ કરીએ આપણે. એની આગળ આપણે 21મો પ્રશ્ન લખીએ. તો 21માં હવે આકૃતિ આપેલી છે કે એક આ ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ છે એમાં વર્તુળ અંદર દોરેલું છે અને બધી બાજુને સ્પર્શે છે. હવે એમાં એબીનું માપ છે x આપેલું છે, એએસનું માપ 5 છે, આનું માપ 3 છે બરાબર. તો આપણે એમ કીધું છે કે એક્સનું માપ છે ને એ કેટલું થાય, એક્સ આપણે મેળવવું છે બરાબર. હવે આપણે જાણીએ છીએ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય બરાબર. આ 5 થાય તો આ કેટલું થશે? 5. તો પહેલાં આપણે એએસ બરાબર એપી એના બરાબર 5. આપણે 1 માર્કના પ્રશ્નમાં આખી ગણતરી બોર્ડમાં લખવાની જરૂર નથી, પણ આપણે સમજૂતી મળે એટલું તો લખવું જોઈએ. હવે એબી છે આખું એક્સ હતું, એબી એમાંથી આપણે એપી કાઢી નાખીએ
એટલે આપણને પીબી મળે આટલું. તો આ x માઇનસ 5 એટલે આપણે મળશે પીબી. આ થશે પીબી કેટલું મળશે તો કે x માઇનસ 5. બરાબર. હવે જો આ x માઇનસ 5 હોય તો આ પણ કેટલું થાય x માઇનસ 5. આ 3 છે તો આ પણ કેટલું થશે 3. બરાબર. ચાલો એટલું મળી ગયું. હવે આપણે જોવાનું એવું છે કે આ બીસીનું માપ આપણને આપેલું છે. બરાબર. હવે આપણે આ આખું બીસી છે એનું માપ આપણી પાસે 7 છે. કેટલું છે 7. તો આ બે છે આખું, આ 3 થાય તો આ 3 થાય. બરાબર. તો x માઇનસ 5 અને 3 આ બેનો આપણે સરવાળો કરીએ, x માઇનસ 5 પ્લસ 3 એના બરાબર કેટલા થશે 7. તો x માઇનસ 2 બરાબર 7 અને 2ને સામે લઈ જાય એટલે 7 ને 2 9. તો આપણને એક્સની કિંમત કેટલી મળશે 9. બરાબર. માત્ર નિયમ એ છે કે બહારના બિંદુમાંથી સ્પર્શકની લંબાઈ સમાન હોય. આ 5 એટલે આ 5 આખું x હતું, એમાંથી આ 5 કાઢી લીધું એટલે x માઇનસ 5. ફરી પાછું બી બહારનું બિંદુ, એમાંથી આ x માઇનસ 5 થાય તો આ x માઇનસ 5. આ 3 હતું એટલે આ 3. આખી લંબાઈ આપણને આપેલી છે 7. તો આ બેનો સરવાળો કરીએ એટલે આખી લંબાઈ કેટલી છે તો કે 7. રેડી. એટલે x બરાબર મળશે 9. હવે સેમ એવું જ આમાં ચતુષ્કોણ હતું અંદર વર્તુળ, આમાં ત્રિકોણ એની અંદર વર્તુળ. તો આપણે આ બીસીનું માપ કેટલું થાય એવું કીધું છે. બરાબર. હવે આપણે જોઈએ, જો આ 4 હોય એટલે આ 4 જ થવાનું છે, આ 3 હોય એટલે આ 3 થાય. બરાબર. હવે એમને મત થઈ ગયો દાખલો. આખું 11માંથી AC માઇનસ AQ કરી નાખીએ આપણને QC મળે. 11 માઇનસ 4 બરાબર QC એટલે QC આપણને કેટલું મળશે 7. જો QC 7 હોય તો PC એ કેટલું મળે આપણને 7, કારણ કે બહારના બિંદુમાંથી સ્પર્શકની લંબાઈ સમાન હોય. તો આખું BC છે એ આપણને મળશે 3 પ્લસ 7 એટલે કે 10. બરાબર. આ બે પ્રશ્નો CBSEમાં પૂછાયેલા છે. આ 4 તો આ 4, આ 3 એટલે આ 3. હવે આખું 11 હતું, આ 4 કાઢી નાખો એટલે આ 7, આ 7 એટલે આ 7, તો 7 ને 3 10. પરીક્ષામાં એક પણ સ્ટેપ ના લખીએ તોય મોઢે જવાબ આવી જાય. આપણે ગણતરી ખાલી શીખીએ છીએ કે આમ લખાય. 23મો પ્રશ્ન એક આવો પૂછાણો છે કે ચક્રીય ચતુષ્કોણ, ચક્રીય ચતુષ્કોણ આપણે આગળ શીખી ગયા હોય, એક એવો ચતુષ્કોણ કે જેના ચારેય શિરોબિંદુ એક વર્તુળ ઉપર આવેલા હોય. બરાબર. અને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. ચક્રીય ચતુષ્કોણનો નિયમ છે કે એના સામસામેના ખૂણા છે, સામસામેના ખૂણા એ પૂરક હોય. બરાબર. પણ આ દાખલામાં એવું પૂછેલું છે વાક્યમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય. ચક્રીય ચતુષ્કોણ તો છે જ, પણ ભેગું એમ કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. આમ તો તે ખાલી જગ્યા છે. હવે આપણે જાણીએ કે સમાંતર બાજુ એટલે સામસામેની બાજુ સમાંતર. બીજું ચક્રીય ચતુષ્કોણ હોય એટલે સામસામેના ખૂણા પૂરક હોય એટલે એનો સરવાળો 180. તો આ બે બાજુ સરખી, આ બે બાજુ સરખી, તો બે વચ્ચે બનતા ખૂણા પણ કેવા થાય સરખા, 90 90, આ 90 આ 90. બરાબર. તો સામસામેની બાજુ સમાન હોય અને બધાય ખૂણા કાટખૂણા હોય. બરાબર. તો એને આપણે કહીએ છીએ લંબચોરસ. રેડી. માનો કે જો સમબાજુ હોત, ચક્રીય ચતુષ્કોણ છે અહીંયા સમબાજુ હોત તો ચોરસ થઈ જાત. બરાબર. અને જો સમાંતર બાજુ હોય ચતુષ્કોણ તો એ શું બનશે લંબચોરસ. બરાબર. પછી એકાદ અમુક પ્રશ્નો એવા હોય કે જ્યાં સહેલા હોય, એકદમ આવડતા હોય કે ભાઈ બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય. બરાબર. આ વર્તુળ છે, આ એનું બહારનું બિંદુ છે, તો એમાંથી આપણે સ્પર્શક દોરીએ તો કેટલા દોરી શકાય તો કે 2. તો આ 24મો પ્રશ્ન આવો કે બહારના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકાય 2.
ખાલી એમ પૂછે કે વર્તુળને કેટલા સ્પર્શક હોય તો અનંત, આપણે 12.1માં શીખી ગયા, બરાબર. પછી બે વર્તુળ હોય એ બહારથી સ્પર્શતા હોય તો આને તમે સ્પર્શક દોરવા જાઓ તો એક સ્પર્શક અહીંયા મળે, એક સ્પર્શક અહીંયા બીજો મળે અને એક સ્પર્શક અહીંયા મળે. જો બે વર્તુળ બહારથી સ્પર્શે, બરાબર, તો આપણે કેટલા, તો કે 1 2 ને 3, તો આપણે કેટલા સ્પર્શક દોરી શકીએ, તો કે 3 સ્પર્શક વધુમાં વધુ. અંદરથી સ્પર્શે તો એક જ બને. આ વર્તુળ છે, અંદરથી સ્પર્શે તો એને આપણે સ્પર્શક કેટલા દોરી શકીએ, એક જ, બરાબર. તો આવા નાના નાના પ્રશ્નો છે એને આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, થેન્ક યુ.